સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ભારતમાં પ્રતિબંધ 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા. ખંડણી હત્યાના પ્રયાસ સહિત 10થી વધુ ગુના. સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી. 1.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ પરના મુખ્ય આઈડી સિવાયના અન્ય અકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીર્તિ પટેલ સામે હત્યાના પ્રયાસ, ખંડણી, ધાક ધમકી સહિતના 10થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને જેલની હવા પણ ખાઈ ચૂકી છે. કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં 10થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર લોકોને ધમકી આપવી અને બદનામ કરવા જેવા ગંભીર કેસોનો સમાવેશ થાય છે. તાજેતરમાં સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં એક મહિલા સરપંચ અને તેમના પતિને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો ગુનો દાખલ થયો હતો. આ કેસ બાદ કીર્તિ પટેલે પૂણા પોલીસ સ્ટેશનની બહાર ભારે બૂમબરાડા પાડીને હંગામો મચાવ્યો હતો અને તેનો પણ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પોલીસ અને વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કીર્તિ પટેલ દ્વારા સતત સોશિયલ મીડિયાના માધ્યમથી અન્યોને બદનામ કરવાના કેસો સામે આવી રહ્યા હતા. અલગ અલગ ગુનાઓ અને ફરિયાદોના આધારે પ્લેટફોર્મ ઓનર મેટાને સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ મેટા દ્વારા કડક કાર્યવાહી કરીને કીર્તિ પટેલના આઈડીને ભારત દેશ પૂરતું બેન કરી દેવામાં આવ્યું હોવાની શક્યતા છે. કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ પરના 2 આઈડી પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવતા કીર્તિએ નવી આઈડી બનાવી કટાક્ષ કરતા કહ્યું હતું કે હું યુકે, લંડન, કેનેડા, યુએસએ, દુબઈ, આઈ એમ ફોરેનર ભૂરી યુનો. તેણે પોતાના લોકેશન અંગે સ્પષ્ટતા કરતા ઉમેર્યું કે હું એક ભારતીય નાગરિક છું, પરંતુ અત્યારે ભારતમાં હોવા છતાં પણ ઇન્ડિયાના લોકેશન પર નથી. હું અત્યારે એક રીતે ફોરેનર જેવી લાઈફ જીવી રહી છું. તમે મને ભારતમાંથી એક પ્રકારે વિદેશ મોકલી દીધી હોય તેવું લાગે છે, તે બદલ તમારો આભાર. પોતાના વિરોધીઓ સામે આક્રમક વલણ અપનાવતા કીર્તિ પટેલે ખુલ્લી ચીમકી આપતા કહ્યું કે હવે હું રાત દિવસ એક કરી દઈશ અને 24 કલાક સોશિયલ મીડિયા પર સક્રિય રહીશ. 24 કલાક હું લાઈવ આવીને ધમાકો બોલાવીશ, કેમ કે તમે મને શાંત રહેવા ન દીધી અને હવે મારે ચૂપ રહેવું નથી. પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે પૂણા ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે.